બનાસકાંઠાના અંબાજી ખાતે ભારે વરસાદને પગલે બાંધિયાગઢ અને ઈડરમલ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। છાપરી નદીમાં ભારે પાણી આવવાના કારણે માર્ગ બંધ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે નદીઓ જે છે તે ગાંડી તૂર બની છે અને તેના પાણી રસ્તા ઉપર વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તેના પગલે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે। આ બનાસકાંઠા જિલ્લાનો યાત્રાધામ અંબાજી નજીક આવેલું સુરપગલા નદી છે અને સુરપગલા નદીનું પ્રવાહ જે છે તે ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે અને બે કાંઠે વહેતી જોવા મળી રહી છે અને આ સુરપગલાથી ઈડરમલ જતો રસ્તો છે તે રસ્તો સંપર્ક વિહોણો બન્યો છે અને ત્યાં લોકો મોટા પ્રમાણમાં ઊભા છે અને નદીના પ્રવાહ ઓછા થવાની રાહ જોઈ રહ્યા છે, જેથી તે નદી પાર કરીને તેના રોજિંદા કામ માટે જઈ શકે। તો જોઈ શકાય છે કે તે ઉપલાવાસમાં જે ભારે વરસાદ ગઈકાલે રાત્રેથી વરસી રહ્યો છે તેના પગલે જે નદીનો પ્રવાહ ખૂબ જ ભારે છે અને બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV, અંબાજી।